નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। ડભોઈ તાલુકાના ગામે વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે LED લગાવવામાં આવી હતી। કાળજી ન લેવાના કારણે ધૂળ ખાઈ રહી છે। શું સરકારના પૈસા તો પાણીમાં જ ફેરફાર રહ્યા છે? ગ્રામ્ય વિસ્તારમાં સાંજે અંધારપંચ છવાઈ જાય છે। LEDની જગ્યાએ હવે નાના બલ્બ નાખીને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો ચલાવે છે। ગ્રામ્ય પંથકમાં બલ્બ લગાડતા ઓછા અજવાળાની બૂમ ડભોઈ તાલુકામાં બંધ થયા બાદ ધૂળ ખાતી LED સ્ટ્રીટ લાઇટ ડભોઈ તાલુકાના 70થી વધુ ગામોમાં LEDને બદલે બલ્બ લગાડતા આશ્ચર્ય। ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં LED સ્ટ્રીટ લાઇટો બંધ થયા બાદ ધૂળ ખાતી રહે છે। ખર્ચ બચાવવા માટે તંત્ર હોય કે પંચાયત નાના બલ્બ નાખી દેતા હોય છે। ડભોઈ તાલુકાના 118 ગામ પૈકી આશરે 70 ઉપરાંત ગામોમાં LEDની જગ્યાએ બલ્બ લગાડવામાં આવ્યા છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું અજવાળું નથી રહેતું અને દીવા નીચે અંધારું જેવી સ્થિતિ ઉદ્ભવે છે। ડભોઈ તાલુકામાં સ્ટ્રીટ લાઇટો તો નખાઈ બાદ આ સ્ટ્રીટ લાઇટો ખોટકાઈ જતા હાલ બગડેલી સ્ટ્રીટ લાઇટોની જગ્યાએ નાના બલ્બ લટકી રહ્યા છે। તાલુકાના 118 ગામ પૈકી 70 ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઇટની જગ્યાએ બલ્બ લટકી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી બલ્બ લાગતા હોય, ઓછા ખર્ચે અજવાળું કરવા જતાં પંચાયત હોય કે તાલુકા પંચાયત પૂરતું અજવાળું ગ્રામ્ય વિસ્તારોમાં આપતા નથી તેવી બૂમો ઉઠી છે। કેટલાક વિસ્તારોમાં તો દીવા નીચે અંધારું જેવી સ્થિતિ જોવા મળતી હોય છે। ત્યારે બગડેલી સ્ટ્રીટ લાઇટો કેમ રિપેર થતી નથી? કેટલો ખર્ચ કરી આ સ્ટ્રીટ લાઇટો લાગી હશે અને કેમ સ્ટ્રીટ લાઇટની જગ્યાએ બલ્બ લટકી રહ્યા છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં બલ્બનું અજવાળું ઓછું પડતું હોય ત્યારે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે। ડભોઈના સિદ્ધપુર ગામ સહિત સોમપુરા, ભૂમાસિયા જેવા છેવાડાના ગામોમાં તો સ્ટ્રીટ લાઇટની પણ નથી મળી। ब्यूरो रिपोर्ट लालाभाई भटियारा। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।